નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આવું કેમ ભાગ નંબર 9. આજે આપણે જોઈશું હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આરતી શા માટે કરવામાં આવે છે, શું છે તેનું ધાર્મિક મહત્વ. તો ચાલો જોઈએ આરતી શા માટે. ભારતમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જેણે મંદિરમાં આરતી થતી ન જોઈ હોય. નાનકડી હથેળી જેવા આકારની વાટકી જેમાં ચોખ્ખા ઘીની દિવેલ મૂકીને સ્વચ્છ હાથથી પકડી તેને ફેરવવામાં આવે છે. તેને આરતી તરીકે ઓળખવામાં આવે છે. આવી આરતી એક દીપકની હોય છે તો 1000 દીપકની પણ હોય છે. સામાન્ય રીતે આરતી 7 દીપકની હોય છે. જૈનો 7 દીપકની આરતી અને 1 દીપકનો મંગળ દીવો એમ 2 પ્રકાર આરતીની વિધિ કરતા હોય છે. મંદિરમાં પ્રભુની બીજી બધી પૂજા વિધિ પૂર્ણ થયા પછી આરતીની વિધિ કરવામાં આવે છે. સંતોનું કહેવું છે કે પરમેશ્વરનો સત્કાર કરવા પ્રકાશ પાથરવાની વિધિ એટલે આરતી. પુરાણ સમયમાં મંદિરના ગર્ભગૃહમાં અંધારું ઘણું રહેતું. દીવાની જ્યોતિ ભગવાનના દર્શન તો થતા, પરંતુ ભગવાનના અંગે અંગના દર્શન કરવા દીવાની જ્યોતને પ્રભુના નખથી શિખા સુધી ફેરવવામાં આવતી. આ હતી આરતીની શરૂઆતની વિધિ. તે પછી આરતીની અલગ અલગ વિધિ શરૂ થઈ, જેની સાથે પ્રભુની ભક્તિનું સંગીત પણ ઉમેરાયું. સામાન્ય રીતે આરતી જમણા હાથે પકડીને જમણેથી ડાબે એમ ગોળાકારમાં ઉતારવામાં આવે છે. જૈનો આરતીને થાળમાં મૂકી હાથે થાળ પકડી આરતી ઉતારે છે. આરતી ઉતારતી હોય છે ત્યારે ઘંટનાદ, શંખનાદ, હાથથી તાળીઓ વગેરે વગાડી આરતીનું પદ ગાવામાં આવે છે. દરેક દેવતાઓની આરતીના પદો અલગ અલગ હોય છે. આરતી સંપૂર્ણપણે ધાર્મિક વિધિ છે અને તેનો હેતુ પ્રભુ ભક્તિનો આનંદ વ્યક્ત કરવાનો છે. એટલા માટે વ્યક્ત કરવામાં આવે છે કે જીવ પ્રાણી માત્ર ઉપર કૃપા કરી પરમ કૃપાળુ પરમાત્માએ પંચ મહાભૂતની ભેટ આપી છે. સ્થિર રહેવા માટે પૃથ્વી રચી, જીવવા માટે જળ આપ્યું, ધાન્ય ઉત્પન્ન કરવા માટે સૂર્ય ચંદ્ર તેજ આપ્યું, અન્ન પકાવવા અગ્નિ આપ્યો અને અન્ન પચાવવા જઠરાગ્નિ આપ્યું, પ્રાણને ટકાવવા માટે વાયુ આપ્યો અને હલનચલન માટે અવકાશ આકાશ આપ્યો. ભગવાનની આ પંચમહાભૂતોનું ઋણ અદા કરવા આપણે આરતી રૂપે તેઓનું અભિવાદન કરીએ છીએ. વ્યવહારિક રીતે જોઈએ તો જે વ્યક્તિ સમગ્ર દિવસ દરમિયાન મંદિરે ન જઈ શક્યા હોય, તે જ્યારે મંદિરમાં થતી આરતીનો ઘંટારવ સાંભળે છે ત્યારે જ્યાં હોય ત્યાં ઘડીભર ઊભો રહી જાય છે અને મનોમન પ્રભુને યાદ કરી લે છે અને સહજ ભાવે માથું નમાવી દે છે. ગામડાઓમાં હજી પણ આજે સાંજે અને રાત્રિ વચ્ચેના સમયને આરતી ટાણું કહે છે, જેનો અર્થ થાય છે જીવન નિર્વાહ માટેની દોડધામ પછી હવે સાંજ પડી ગઈ છે, હવે બધું કામકાજ બંધ કરી થોડી વાર માટે પણ પ્રભુને યાદ કરી લેવા જોઈએ. આરતી મંદિરમાં પ્રભુ સમક્ષ કરવામાં આવતી વિશિષ્ટ વિધિ છે. આ ઉપરાંત જે સંતો મહાપુરુષોના આપણા ઉપર ઉપકાર છે તેઓની પણ આરતી ઉતારવામાં આવે છે. તો આ હતું આરતી ઉતારવાનું ધાર્મિક કારણ. આશા રાખીએ કે આપ સૌને છે આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીશું આવા જ વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.